નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે તારક મહેતાની સોનુ જે હવે શો છોડી ચૂકી છે અને એની જગ્યાએ આ નવી અભિનેત્રી તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં સોનુ બનશે તેના વિશે વાત કરીશું। તારક મહેતાના ઉલ્ટા ચશ્મા દરેક ઘરમાં લોકપ્રિય છે। આ શોમાં મુખ્ય પાત્ર જેઠાલાલનું છે। આ શોના મુખ્ય અભિનેતા તે છે, જો કે દર્શકોને શોના દરેક પાત્રનો અભિનય પસંદ છે। હાલમાં જ આ શોમાં સોનુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પલક સિંધવાનીએ શો છોડી દીધો છે। ત્યારબાદ મેકર્સ નવી સોનુની શોધમાં વ્યસ્ત હતા। હવે ફેન્સ માટે એક સારા સમાચાર છે, શો માટે નવા સોનુની શોધ પૂર્ણ થઈ ગઈ છે અને આ અભિનેત્રી હવે સોનુના રોલમાં જોવા મળશે। હવે નિર્માતાઓએ અભિનેત્રી ખુશી માલીને તારક મહેતાના ઉલ્ટા ચશ્માના નવા સોનુ તરીકે જાહેર કરી છે। શોના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જઈને મેકર્સે ખુશીની એક તસવીર શેર કરી છે અને લખ્યું હતું કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા પરિવારમાં ખુશી માલીનું સ્વાગત છે। હવે એ સોનુ ભીડેનો રોલ અદા કરશે। તારક મહેતામાં ખુશીને કાસ્ટ કરવા પર શોના નિર્માતા આશિષ કુમાર મોદીએ કહ્યું હતું કે સોનુ ટપ્પુ સેનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેની હાજરી ચોક્કસપણે દર્શકોને પસંદ આવશે। ખુશી માલીને કાસ્ટ કરવાનો નિર્ણય સાવચેતીભર્યો હતો અને અમને વિશ્વાસ છે કે તે સોનુની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવશે। એટલે હવે ખુશી માલી નવી સોનુનો અભિનય કરશે અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં હવેથી નવી સોનુ તરીકે આ ખુશી માલી જ તેનો રોલ અદા કરશે।